हेलो गुड मॉर्निंग स्टूडेंट्स सुप्रभातम ધોરણ 9 ગણિત પ્રકરણ 1 ચાલે છે એમાં આજનો જે ટોપિક છે નીચેની સંખ્યાઓને પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવો. નીચેની સંખ્યાઓને પી બાય ક્યુ સ્વરૂપ એટલે અંશ અને છેદ આવા સ્વરૂપમાં દર્શાવવાની, એટલે દશાંશ સ્વરૂપે આપેલી હશે. જસ્ટ આપણે પહેલાંનો કયો ટોપિક શીખ્યા હતા એ જરા જોઈ લઈએ, થોડીક નજર. તો અહીંયા જોશો ને તો આ સ્વરૂપ કયું હતું? પી બાય ક્યુ, અંશ અને છેદ છે, અને જવાબ કયો લાવ્યા હતા? દશાંશમાં. ઓકે, આ પી બાય ક્યુમાંથી દશાંશ લાવ્યા હતા. દશાંશ જ છે ને, પોઈન્ટ એટલે. ઓકે, એમાં બે હોય, કાં તો શાંત હોય કાં તો અનંત આવૃત હોય, અને અનંત આવૃત કહેવાય. આ રિપીટ થતા હતા. આમાં કયો કહેવાય? તો આ આપણું રકમ હતી, એમાંથી આ દશાંશ પણ શાંત સ્વરૂપ હતું. આ પી બાય ક્યુ, આ દશાંશ. એક દાખલો આગળ આપ્યો તો એમાં આ પી બાય ક્યુ, એનો જવાબ કયો? આ દશાંશ. ઓકે, આ પી બાય ક્યુ, આ દશાંશ પણ કેવું છે? અનંત અને આવૃત. રિપીટ કયા થાય છે? 0 9 0 9 0 9. આમ પણ લખાય, અથવા તો આમ પણ લખાય, અથવા તો આમ પણ લખાય. ઓકે, જો આ રીતે લખવા હોય તો જેટલા રિપીટ થતા હોય 2 વાર લખવાના. 0 9 0 9 મિનિમમ 2 વાર તો લખવા જ પડે. 12 કરવું હોય તો જેટલા રિપીટ થતા હોય એના ઉપર 12 કરો, અને ટપકા કરવા હોય તો પહેલા ને છેલ્લા ઉપર કરો, જેટલા રિપીટ થતા હોય એટલા. તો આ 3 રીત હતી. તો આ હતું પી બાય ક્યુ નું દશાંશ. હવે શું કરવાનું છે? દશાંશ આપેલું હશે અને આ લાવવાનું છે જવાબ. ઓકે, ચલો જોઈએ એવા દાખલા કઈ. પહેલો દાખલો છે 3.142678 ને પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવો. તો અહીંયા તો જસ્ટ સીધું થઈ જશે. 3.142678 છેદમાં 1. પછી કેટલા દશાંશ પછી જેટલા અંક હોય એટલા મીંડા મૂકી દેવાના. 2 ને 2 4 ને 2 6, 2 ને 2 4 ને 2 6. આ જવાબ પી બાય ક્યુ. ઓકે, હવે બીજો દાખલો પતી ગયું. હા, એટલે તમને એમ થશે ઓહો સાહેબ આ તો મજા આવી ગઈ, આવડે એવું છે. પણ ભાઈ બધે એવું હશે નહીં. આવા સાદા નહીં, આ શાંત સ્વરૂપ હતું. હવે કેવા આવશે? અનંત આવૃત આવશે. ચાલો જોઈએ. 0.333 અનંત અને આવૃત રિપીટ કયા થાય છે? 3 3 3 રિપીટ થાય છે. એને આ રીતે પણ લખી શકાય 0.312. એટલે શું? 3 3 3 ચાલુ જ રહેશે આખી જિંદગી સુધી. એને કેવી રીતે? પી બાય ક્યુ સ્વરૂપમાં ફેરવવાના છે. ચલો, આવા દાખલા આઈએમપી છે. પહેલાં તો આ એકલો નહીં, પણ આવા દાખલા 2 ગુણમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. હવે એમાં સ્કીમ છે, એ 4-5 દાખલામાં શીખશો એટલે આવડી જશે. સૌથી પહેલાં ધારવાનું. ધારો કે એક્સ બરાબર જે રકમ આપી હોય ને ધારવાની. 0.333 ... ઓકે, 3 3 3 રિપીટ થાય છે. રકમ આવી આપી હોય તો જો આવી પણ આપી શકે છે, કાં તો આવી પણ આપી શકે છે. બંને સરખા છે. જો આવી આપી હોય તો એમાંથી આપણે આ રીતે લખવાનું. એટલે એક્સમાં હંમેશા આ રીતે જ રાખીશું, ઉપર 12 રાખીએ નહીં. પહેલું વાત ખબર પડી? ઓકે, હવે ગુણવાનું. 10 વડે ગુણતા, 10 વડે બંને બાજુએ ગુણતા. હવે તમને એવું થશે શું બધામાં 10 લેવાના? ના, 10 100 1000 એવા લેવાના. ખબર કેવી રીતે પડે? તો અહીંયા જોશો તો જે રિપીટ થતા અંક છે ને કયા છે? પુનરાવર્તિત. તો 3 એક જ છે. 3 3 3 3 રિપીટ થાય છે, એટલે 10 વડે ગુણવાનું. 2 રિપીટ થતા હોય, જેમ કે અહીંયા આ દાખલામાં જુઓ તો અહીં જોશો ને તો 27 27 27. કેટલા અંક રિપીટ થાય છે? 2 જુદા જુદા અંક રિપીટ થાય છે ને. તો અહીંયા 100 વડે ગુણવાનું. જો એવા 3 હોય, કેવા હોય? 3, જેમ કે અહીંયા રકમ નથી લખી, પણ ધારો કે આવું પણ હોઈ શકે. 4.125 125 125 આવું હોઈ શકે. તો અહીંયા જે પુનરાવર્તિત અંક થાય એટલે કેટલા છે? 3 125. 3 અંક થયા તો એને 1000 વડે ગુણવાનું. ક્લિયર થઈ ગયું? ઓકે, તો આ રીતે 10 100 1000 વડે ગુણવાનું બંને બાજુ. તો અહીંયા શું થશે? ચલો અહીંયા ગુણો 10 વડે તો 10x. પછી આ રકમ લખો અહીંયા 3 3 3 ... ગુણ્યા કેટલા? 10. હવે અહીંયા તો કેટલા રહેશે? 10x જ રહેશે. આ બાજુ જ્યારે 10 વડે ગુણીશું ત્યારે આ દશાંશ ચિહ્ન જમણી બાજુએ ખસશે. કેટલું? જમણી. કેટલા અંક? જેટલા મીંડા હોય એટલા. એક મીંડું હોય તો એક અંક ખસશે.
એટલે 3.333 ડોટ ડોટ ડોટ. બરાબર. હવે એવું જરૂરી નથી, તમને એમ થશે કે અહીંયા 3 જ હતા, 3 કેટલી વાર હતા? 3 વાર, 1 2 3, અહીંયા 4 વાર, તો તમે આ 3 આયા જ જાય છે. તમે ગમે તેટલી વાર લખો, કંઈ ફરક પડે નહીં. આ ખબર પડી ગઈ. જો પહેલાં 10 એટલે જેટલા રિપીટ થતા હોય એટલા મીંડા, પછી ગુણસો એટલે દશાંશ ચિહ્ન કઈ બાજુ? જમણી બાજુએ. એક મીંડું હોય તો એક અંક ખસ્યો, અહીંયાથી અંક ખસી ગયો, આગળ 0 લખવાની જરૂર નથી. ખબર પડે છે ને, આ 0 લખવાની જરૂર નથી. હવે શું કરવાનું? બંને બાજુએથી x બાદ કરતા. તો અહીંયા લખીએ છીએ બંને બાજુએથી x બાદ કરતા. આમાં બધી ક્રિયાઓ બંને બાજુએ જ થાય. ગુણો તોય બંને બાજુએ, ભાગો તોય બંને બાજુએ, બાદ કરો તોય બંને બાજુએ, અને બાદ જ કરવાનું છે બાજુ, અને x જ બાદ કરવાનું છે. ચાલો, અહીંયા હતું માટે, અહીંયા હતું માટે, હવે હશે માટે. 10x તો હતા જ, એમાંથી શું બાદ કરવાનું છે? x. તો -x, પછી બરાબરના બરાબર. હવે આ સંખ્યા લખો 3.333 ડોટ 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 -x કરવાના ને, x બાદ. હવે જુઓ, અહીંયા x બાદ નહીં કરીએ, એટલે બાદ તો x જ કરવાના છે. આ રકમ દેખાય છે, અને x બરાબર શું છે? આ સંખ્યા દેખાય છે 0.33. તો અહીંયા લખીશું 0.333 ડોટ ડોટ ડોટ. ખબર પડી ગઈ? એટલે શું કરીએ છીએ એક્ઝેક્ટ? આ જે વસ્તુ હોય છે ને એનાથી બાદ કરીએ છીએ, જે ધાર્યું હતું ને એ વસ્તુ. x આ બાજુ હોય તો આ બાજુ x બાદ કરવાના, આ સંખ્યા હોય તો એ સંખ્યા બાદ કરવાની. ક્લિયર? ચાલો, હવે અહીંયા જોશો તો 10 માંથી 1 જાય તો કેટલા? 9x. આની બાદબાકી જરા અહીંયા તમને આવડવી જોઈએ. દશાંશના નીચે દશાંશ લઈને કરવાનું. તો એ અહીંયા કરી દઉં છું રફ કામ. 3.333 ડોટ ડોટ ડોટ. ઓકે, હવે જોશો તો આ પોઈન્ટ પહેલાં મૂકવાનો, દશાંશના નીચે દશાંશ ચિહ્ન, પછી આગળ શું છે? તો 0, પાછળ શું છે? 333. ઓકે, ડોટ ડોટ ડોટ. હવે આની બાદબાકી. ચલો, 3 માંથી 3 જાય તો 0 0 0, દશાંશ ચિહ્ન એમના કેટલા વધ્યા? 3, મોટાની નિશાની પ્લસ. હવે અહીંયા ડોટ ડોટ આવશે નહીં, કારણ કે આ તો અસંખ્ય 3 3 છે ને, એટલે જતા રહેશે. તો કેટલા વધ્યા તમારા? 3.0, એટલે 3. આને કહી શકાય ને, આ 3 રૂપિયા છે કે 3000 છે? 3 જ. તો અહીંયા લખીશું 3. માટે x બરાબર 3, અને આ 9 ગુણાકારમાં છે, ક્યાં આવે? ભાગાકારમાં. માટે 3 તરી 9, એટલે ઘણા એકલા જ 3 લખશે, પણ ઉપર શું લખવું પડે? 1. તો આ જવાબ આવ્યો 1/3. હવે x તો આપણે શું કર્યો તો? ધાર્યો તો શેના બરાબર? આપણી જે રકમ હોય એના બરાબર. એટલે આપણે રકમ લખવાની 0.333 ડોટ 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 આવે આ દશાંશ સ્વરૂપ. તો એનું p/q સ્વરૂપ કયું? 1/3. અહીંયા છેદ ઉડાડવા ફરજિયાત છે. તો આ આપણો જવાબ થયો. ક્લિયર? ફરીથી જોઈ લો. ધારવાનું, પછી ગુણવાનું. 1 રિપીટ થતી હોય તો 10 વડે. જો આ આપ્યું હોય ને, 1 લીટી હોય 1 અંક તો 10 વડે, 2 અંક ઉપર લીટી હોય તો 100 વડે, અને 3 અંક ઉપર લીટી હોય તો 1000 વડે. ગુણી કાઢો. દશાંશ ચિહ્ન જમણી બાજુએ જશે. ચલો, થઈ ગયું. બંને બાજુએ x બાદ કરો, એટલે આ બાજુ આ ઉપરવાળું x બાદ કરવાનું, અને આ બાજુ સંખ્યાને બાદ કરવાની. સંખ્યામાં બાદ કરો, દશાંશના નીચે દશાંશ રાખવાનું. પછી અહીંયાથી ડોટ 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 જતા રહેશે. અહીંયા 3 ડોટ આવે, જતા રહેશે. ભાગાકારમાં લઈ જાઓ. x ની કિંમત જે રકમ આપી હોય ને આ જવાબ થઈ જાય. બીજો દાખલો જોઈએ. ચાલો, સૌથી પહેલાં ધારવાનું. ધારો કે x બરાબર 1.272727 ડોટ ડોટ ડોટ. 2 વાર લખો તો પણ ચાલે, 27. ઓકે, રકમ આવી આપી હોય તો આપણે આવી રીતે જ લખવાની, આવી રીતે લખીશું નહીં. ચલો, કેટલા વડે ગુણીશું? તો જુઓ કેટલા રિપીટ થાય છે? 27 2 અંક થયા. 100 વડે ગુણતા તો આ બાજુ કેટલા થશે? 100x. આ બાજુ પહેલાં આ લખો, ગુણ્યા કેટલા? 100. આ બાજુ લખો 100x. 100 વડે ગુણીશું. આ દશાંશ ચિહ્ન 2 અંક આ બાજુ જશે, જતા રહ્યા. અહીંયાથી 2 અંક 27 ડોટ ડોટ ડોટ. હવે બંને બાજુએથી x બાદ કરતા, તો x બાદ કરતા બંને બાજુએથી. માટે અહીંયા શું કરવાનું? 100x - x.
અહીંયા પહેલાં આ રકમ લખ જે આપણે આવ્યું છે સોરી 127.2727 ડોટ 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 માઇનસ ઓકે આ બાજુ એક્સ બાદ કરવાનો અને આ બાજુ આ જે ધાર્યું હતું એ રકમ બાદ કરવાની 1.2727. હવે આ બાજુ જો પોઈન્ટ પછી કેટલા અંક છે 27 4 અંક છે તો આ બાજુ એ પોઈન્ટ પછી કેટલા લખવાના 4 જ રાખવાના. ક્લિયર થઈ ગયું. એવું જરૂરી નથી કે અહીંયા 6 રાખ્યા છે 6 જ રાખવા. ચલો આમાંથી 100માંથી 1 જાય તો 99x. અહીંયા જોશો તો પોઈન્ટ પછી 27 પોઈન્ટ પછી 27 એટલે 0 0 થઈ જશે. 127માંથી 1 બાદ કરશો તો 126 મળશે. 126 ભાગ્યા 99 થશે. ઓકે અને આનો ભાગ ચલાવશો તમે તો 11 9 11 99 અને 90 અહીંયા ભાગ ચલાવશો તો 14 9 126 14 ભાગ્યા 11 આ તમારો જવાબ થયો. ઓકે તો રકમ હતી અહીંયા લખી શકો જવાબ 1.2727 ડોટ 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 બરાબર 14 ભાગ્યા 11. ક્લિયર થયું. ચલો ઉદાહરણ 9 આ જાતે આપીએ કે શું કરીએ? અરે ચલો ગણી કાઢીએ છીએ. ઓકે ચલો આ રકમ છે આપણી અને P/Q સ્વરૂપમાં લખો. હવે આને પેલી રીતે કેવી રીતે લખાય? 0. જો 235 પછી શું છે 35 35 35 એટલે 235 લીટી કેટલા 3 ઉપર આવશે? ના 35 35 રિપીટ થાય છે એટલે 35 ઉપર. ક્લિયર થયું? ઓકે ચલો ધારી લો. ધારો કે x બરાબર 0.235 35 35 ડોટ 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 કેટલા વડે ગુણશો? 100,010 2 રિપીટ થાય છે 35 એટલે કેટલા વડે? 100 વડે ગુણતા તો અહીંયા શું થશે? 100x. અહીંયા 100 વડે ગુણી દાશો એટલે આ સીધું 2 દશાંશ આ બાજુ જશે, છતાં પણ એક સ્ટેપ લખી દઈએ છીએ. અહીંયા શું થશે? 100x. અહીંયા બે અંક આ બાજુ જશે, 2 મીંડા છે એટલે 23.53535 ડોટ 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 એક્સ બાદ કરતા તો આ બાજુ 100x માઇનસ 1x. આ બાજુ પહેલાં રકમ લખો માઇનસ આ કિંમત બાદ કરવાની જે ધારી હતી એક્સ, તો એક્સની કિંમત જે હોય 0.23535. ઓકે આ બાજુ 2 ને 3 5 2 ને 3 5. ચલો 100માંથી 1 જાય તો 99x. આની જસ્ટ હું અહીંયા ક્યાંક ઊભી રફ કામમાં બાદબાકી કરું છું એટલે તમને ખબર પડે. ઓકે ક્યાં છે ભાઈ? તો અહીંયા જોશો 23.5 પર યાર 23.53535 માઇનસ પહેલાં પોઈન્ટ મૂકો, આગળ 0, પછી આગળ 2 3 5 3 5 ડોટ 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 ડોટ. ચલો 0 0 0 0 5માંથી 2 જાય 3.23.3 આવ્યા. કેટલા આવ્યા? પાછળ મીંડાના લખો ચાલે 23.3 23.3 ભાગ્યા 99 આવ્યા. ઓકે હવે જોશો તો આનો 10 ક્યાં જશે? આ દશાંશ ચિહ્ન પાછળ એક અંક છે તો એનું મીંડું ક્યાં જશે? નીચે. અને આના કંઈ ભાગ અત્યારે ઉડતા નથી. 3 ને 3 6 અને 2 8 કોઈ ઉડશે નહીં. તો આ જવાબ. ઓકે જવાબ લખવો હોય તો પહેલાં રકમ લખવાની 0.2353535 ડોટ ડોટ ડોટ. આ દશાંશ સ્વરૂપ હતું, એનું P/Q સ્વરૂપ કયું થયું? 990. ખબર પડી ગઈ? ચલો તો એક આ રીતે છે. બીજા હોમવર્કમાં ગણવાના છે તમારે. હોમવર્કમાં કયા આપવું? લગભગ તો આવડી જ જશે. સ્વાધ્યાય 1.3 પ્રશ્ન 3 P/Q સ્વરૂપમાં
ફેરવો. કરસી રાઇટિંગ છે, થોડીક ઉતાવળ છે અત્યારે. પહેલો દાખલો 0.612 હોમવર્ક કેટલા વડે ગુણશો? 10 વડે. બીજો દાખલો 0.4712 હોમવર્ક કેટલા વડે ગુણશો? 100 વડે? ના, 10 વડે. જો રિપીટ કયા થાય છે? 7 જ. ઓકે, આને કેવી રીતે લખવાના? 0.666. જસ્ટ પહેલું ઉદાહરણ 3 વાર ગણ્યું હતું ને એવી રીતે. આને શું લખવાના? 0.4777 ડોટ ડોટ ડોટ. બરાબર. આને એક્સ ધારવાના, 10 વડે ગુણવાના, એક્સ બાદ કરવાના, એટલે દાખલાનો જવાબ આવશે. આ ગણી કાઢીએ. ચલો આ ગણી કાઢીએ છીએ. ચલો ને P/Q સ્વરૂપ ને P/Q સ્વરૂપમાં ફેરવો. પહેલાં તો આ સાદું સ્વરૂપ આપ્યું. 0.472 ને આ રીતે લખાય. બરાબર. ચલો ધારી લો. ધારો કે એક્સ બરાબર 0.4777 ડોટ ડોટ ડોટ. કેટલા વડે ગુણવાનું? 10 વડે. કેમ? એક જ રિપીટ થાય છે ને 777. તો અહીંયા લખો 10 વડે ગુણતા. તો અહીંયા 10x બરાબર. આને 10 વડે ગુણશો તો આ પોઈન્ટ પાછળ ખસી જશે 7. એક્સ બાદ કરતા માટે 10x માઇનસ એક્સ 4.777 ડોટ 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 માઇનસ એક્સ એટલે શું? તો આ એક્સની કિંમત કઈ હતી? 0.4777 ડોટ ડોટ ડોટ. આમાં થશે 9x. અહીંયાથી જોશો એની બાદબાકીમાં. ચલો પોઈન્ટ પાછળ અહીંયા પહેલી સંખ્યા 777 એટલે પહેલાં 000 આવતા જશે. પછી 7માંથી 4 જાય પોઈન્ટના પાછળ. બરાબર. તો અહીંયા કેટલા આવશે? 3. પોઈન્ટના પોઈન્ટ 4 માઇનસ 0 એટલે 4.3. હવે જો અહીંયા 4.3 ભાગ્યા 9 લખાય. 0 લખવાની જરૂર નથી. હવે આને સાદુરૂપ આપશો તો શું થશે? 43 ભાગ્યા 90. આ આપણો જવાબ. આનો કંઈ ભાગ ચાલતો નથી. ભાગ ચાલે ચલાવવો પડે. જવાબ શું લખીશું? 0.4712 બરાબર 43 ભાગ્યા 90. ક્લિયર? ત્રીજો દાખલો ગણવો જ પડશે. વિડીયો વધારે લાંબો બને છે. શું કરીશું? ચલો આટલું રાખો. બરાબર. બાકીના થોડાક હોમવર્કમાં આપીશ અને પછી પરમ દિવસે જોઈશું આપણે. ઓકે, આટલું રહેવા દો. થેન્ક યુ વેરી મચ.